આપકી અદાલતમાં જૈન મુનિ તરુણ સાગર પર આરોપ છે કે તેમના બેવડા માપદંડ છે. મુનિજી, તમે કહો છો કે તમને કોઈ વસ્તુથી મોહ નથી. ના તો બેંકમાં ખાતું છે, ના તો ખિસ્સામાં કોઈ પૈસા છે. અરે ખિસ્સું જ નથી તો પૈસા ક્યાંથી હશે ભાઈ? જ્યારે- લોકો મને કહે છે કે મુનિજી અમે તમારાથી પ્રભાવિત છીએ, અમે હંમેશા તમારા સંપર્કમાં રહેવા ઈચ્છીએ છીએ, તમે તમારું એડ્રેસ આપી દો. તો હું કહું છું ભાઈ, જે માણસનો ડ્રેસ જ નથી એનું એડ્રેસ ક્યાંથી હશે? તો જે માણસનો કોઈ ડ્રેસ નથી, કોઈ માયા નથી, કોઈ મોહ નથી, એની રક્ષા કરવા માટે આમ મોટી સંખ્યામાં પોલીસવાળા કેમ દેખાય છે? આ જુઓ, મારી પાસે ફોટા છે. આ ફોટા છે, તમે બેઠા છો અને ચારે બાજુ પોલીસ છે. આ તમે ચાલી રહ્યા છો અને તમારી આસપાસ આ બ્લેક કેટ કમાન્ડોઝ. જુઓ, હું જ્યાં પણ જાઉં છું, જે સ્ટેટમાં જાઉં છું, જે રાજ્યમાં જાઉં છું, ત્યાંની સરકારો મને રાજ્યના અતિથિના રૂપે સ્વીકાર કરે છે. અને જ્યારે એ રાજ્યના અતિથિનો દરજ્જો આપે છે તો એ સરકારનો એક કર્તવ્ય બની જાય છે, ડ્યુટી બની જાય છે. એ સુરક્ષા આપે છે મને. ઠીક છે, એ પોતાનું કામ કરે છે, મને એનાથી કોઈ મુનિજી, મતલબ ભગવાન નથી. મહાવીરનો સિદ્ધાંત તો અહિંસાનો છે. આમના હાથમાં તો SLR છે. જો ગોળી ચાલી ગઈ તો 50-60 લોકો એમ જ મરી જશે. દિવાલ પર કંઈ નહીં લખો, એવું કહેવા માટે તો કંઈક લખવું જ પડે છે. તો હું સમજુ છું કે આ જે સરકાર પોતાની ડ્યુટી નિભાવે છે, હું એનાથી પરેજી નથી કરતો. જો એ રાખે છે અને એ વ્યવસ્થા જુએ છે, તો આમ તો આ સરકારની પણ ડ્યુટી બની જાય છે, જ્યાં મુનિજી, હજારો તમે જ કહી લોકો. રહ્યા હતા. તમે એક મારી વાત તો મિનિટ. સાંભળી લો. હા. તમે આ મોરપંખ રાખો છો કે હમ, કોઈ જીવજંતુ પણ નહીં મરે. ઠીક છે. જ્યાં બેસો છો એનાથી સાફ ઠીક કરી દો છે. છો. પણ પાછળ એ બંદૂકવાળા ઊભા છે અને એ બંદૂક પણ નથી, SLR છે, સેલ્ફ લોડિંગ રાઇફલ. એકવાર ચાલી ગઈ તો 50-60 એમ જ મરી જશે. નહીં. એ ચાલતી નથી અને એમને હું કહું છું કે આને લોક કરીને રાખો, કેમ કે મને પણ ડર લાગે છે એનાથી. કેમ કે એ મારી પાસે એકદમ નજીક ઊભા હોય છે, તો એવી ડરવાની કોઈ વાત નથી. ના, પણ અહિંસાના પૂજારી હિંસાના વેપન પોતાની સાથે રાખે એ કેવી રીતે સ્વીકાર્ય છે? મારું એમાં કંઈ રહેતું નથી. ઠીક છે, એ વ્યવસ્થા છે, એ વ્યવસ્થા કરે છે, તો હું એને નકારતો પણ નથી અને ના પણ નથી કહી શકતો. જો તમે પાકિસ્તાનના વિશે નિવેદન આપો છો, તમે પાકિસ્તાનને શૈતાન કહો છો અને કહો છો કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવો જોઈએ. હવે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપીશું તો ગોળી ચલાવીશું, ટેન્ક લઈ જઈશું, હિંસા નહીં થાય? આ સવાલ ઘણો માર્મિક સવાલ છે. જ્યારે મને મીડિયાના લોકો આવીને પૂછે છે, કારણ કે વર્ષોથી આ ચાલી રહ્યું છે હિન્દુસ્તાન પાકિસ્તાન. જો પાકિસ્તાન જેવો દેશ નહીં હોત તો હિન્દુસ્તાન આજે ખબર નહીં આજે ક્યાં હોત, એ કેટલી પ્રગતિ કરી રહ્યો હોત. એટલે કહ્યું કે એને સમજાવો પ્રેમની ભાષામાં, અથવા જે રીતે પાછલા 60 વર્ષથી સમજાવી રહ્યા છો, તો ક્યાં સમજ પડી છે એને. પણ જો જૈન મુનિ પણ પ્રેમની ભાષા છોડીને બંદૂકની ભાષા બોલશે તો અહિંસાની વાત કોણ કરશે? નહીં, વાત નથી કરી રહ્યો. મીડિયાને મને સવાલ કર્યો તો મેં કહ્યું આનું તો એ છે કે એને એ જ ભાષામાં સમજાવો. કહે છે ને કે કૂતરાની પૂંછડી 12 વર્ષ સુધી પાઇપમાં નાખો, કાઢો તો વાંકીની વાંકી. તો આ પાકિસ્તાન કૂતરાની પૂંછડી છે, એ સીધી થવાની નથી. બધી વાતો કહો છો તો આ કડવા વચન પણ કેમ કહો છો? પ્રેમથી વાત નથી કરી શકતા તમે? રજતજી, શરૂના 10 વર્ષમાં ઘણા પ્રેમથી બોલ્યો, ઘણું મીઠું બોલ્યો અને મીઠા બોલવાનું દુષ્પરિણામ એ થયું કે હું બોલતો હતો, લોકો સૂતા હતા. એમને લાગતું હતું મુનિજી હાલરડું ગાય છે. એક દિવસ મને લાગ્યું કે મહાવીર મને કહી રહ્યા છે કે જો તરુણ સાગર, આ આંતડા બેરા લોકો છે અને એ સમયે મને સાંભળવા આ હજારો લોકો નહોતા આવતા.
મુશ્કેલીથી 25-50 લોકો આવતા હતા. 25-50 પણ જેમને દીકરો દુકાનમાં ચઢવા ન દેતો હતો અને વહુ ઘરમાં ટકવા નથી દેતી, એ આવી જતા હતા. તો મને લાગ્યું કે મહાવીરે કહ્યું કે મુનિ તરુણ સાગર, આ આંધળા બહેરા લોકો છે, આ નહીં તો તમને કંઈ સાંભળી શકશે, ના સમજી શકે છે. આમાં સમય બરબાદ નહીં કરો. આગલા જ દિવસે મેં એવું વક્તવ્ય આપ્યું. હિન્દુસ્તાનનો અડધો જૈન સમાજ મારી વિરુદ્ધમાં હતો અને મારી પર એ વાતનો દબાવ હતો હું મારું વક્તવ્ય પાછું લઉં. મેં કહ્યું કે આ વક્તવ્ય પાછું લેવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. આ મારા જીવનની સમજી વિચારેલી રણનીતિ છે. મારે આખું જીવન આ જ મિશન પર કામ કરવાનું છે. કોઈ ચાલે નહીં ચાલે, હું આ મિશન પર ચાલતો રહીશ. પણ એ પંક્તિ તમને યાદ હશે ને કે जिनमें अकेले चलने का हौसले होते हैं एक दिन उनके साथ काफले होते हैं. મુનિજી, તમે બાપ દીકરીની વાત કરો છો, તમે તો લગ્ન જ નથી કર્યા, તમારો તો પરિવાર નથી, તમે લોકોને કહો છો પતિ પત્નીના સંબંધ કઈ રીતે સારા હોવા જોઈએ. મેં સંસાર છોડ્યો છે, સમાજ નથી છોડ્યો. મેં સંસાર છોડ્યો છે, સમાજ નથી છોડ્યો. આ જ સમાજમાં રહું છું અને સમાજમાં જે ઘટિત થાય છે એની પર નજર રાખું છું. ઉદાહરણ તરીકે પત્નીની પરિભાષા હું મારા હિસાબે કહું છું. પત્નીની પરિભાષા, पत्नी जो पति से रहे तनी तनी, खत्म कर दे उसकी मनी, वही पत्नी. દરેક મને કોઈ કામ તો છે નહીં. મને કોઈ ઝાડુ લગાવવાનું હોય, પોતા મારવાનું હોય, વાસણ માંજવાના હોય, એવા મારી પાસે કોઈ કામ તો છે નહીં. હું બેસી રહું છું, ચિંતન કરું છું, વિચાર કરું છું અને નવી નવી પરિભાષાથી પોતાના કેવી રીતે હિસાબથી. ખબર પડે સાસ વહુમાં શું ચાલે છે? તમને કેવી રીતે ખબર નહીં. પડે? જુઓ, મારું કોઈ ઘર નથી પણ મને ઘરની વાર્તા યાદ છે. મારું કોઈ ઘર નથી પણ મને ઘરની વાર્તા યાદ છે અને એટલે જ એના પર ટિપ્પણી કરું છું અને એ વિવેચના કરું છું અને લોકો મારી વાતને લાઈક કરે છે, પસંદ કરે છે અને એ મને માત્ર સાંભળતા જ નથી પણ પસંદ પણ કરે છે. તમને એવું નથી લાગતું કે તમે ભેંસ આગળ ભાગવત વાંચી રહ્યા છો? કોઈ જાગે કે ન જાગે એ નસીબ એમનું. લોકો મને સવાલ કરે છે, મુનિજી તમને સાંભળવા માટે હજારો લોકો આવે છે, તો શું તમને લાગે છે કે આ તમારું પ્રવચન સાંભળ્યા પછી આ લોકો સુધરી જશે? ત્યારે હું એમને બસ એટલું જ કહું છું, કોઈ જાગે ન જાગે એ નસીબ એમનું. મારી ફરજ છે અવાજ આપતો રહું છું.